એ કઈ તાકાત છે. આજે આપણે જાણીએ છીએ, આપણે કઈ પણ કાર્યક્રમો કરવા હોય, આવો સમૂહ લગ્નનું આયોજન કરવું હોય, આપણે અવારનવાર મોટા દાતાઓની, દાનવીરોની જરૂર પડે છે. પણ આપણે ક્યારેય એવો વિચાર નથી કર્યો કે આપણે કાર્યક્રમ માટે નહીં, પણ સમાજના એવા દાતાઓ છે જેને ઈશ્વરે કંઈક આપ્યું છે, પોતાના કાંડાની કમાણીથી કંઈક મેળવ્યું છે. આવા દાતાઓને પૈસા લેવા નહીં, પણ એકવાર આપણે એને એમ નામ સન્માનીએ, એને એવા ઉજળા કરીએ કે આ અમારા સમાજના હિરલાઓ છે. આવા દાતાઓને આપણે સન્માનવા પડશે અને ઓટોમેટિક એની અંદરથી એવી એક સ્ફૂર્ણા જાગશે કે આ મારા સમાજે મારું સન્માન કર્યું છે. ભલે એક સ્ટેજ ઉપર માત્ર એક ફૂલ આપ્યું હોય, એક પુષ્પહાર આપ્યો હોય, એના માટે એ કાફી છે કે મારા સમાજે મારું સન્માન કર્યું છે. આપણા સમાજનો એક બાળક હશે એવો તેજસ્વી બાળક હશે જેણે બોર્ડમાં કે કોઈ બીજી પરીક્ષાઓમાં સારા માર્ક્સ મેળવ્યા હોય, સારી ટકાવારી મેળવી હોય, તો મારી બે હાથ જોડીને આપ સર્વને વિનંતી છે, બીજું કઈ નહીં આપો તો કઈ નહીં, એક ફૂટપટ્ટીને બે પેન્સિલ ભલે આપીએ, પણ એ બાળકોને સન્માનવાનું કોઈ દિવસ ભૂલતા નહીં. અને બાળકોમાં અંદરથી એક તાકાત મળતી હોય છે, એક શક્તિ મળતી હોય છે. આ શક્તિને આપણે ઓળખવાની છે. આપણામાં અંદર પડેલી એક શક્તિ છે. આપણે સમાજમાં આજે જે સમૂહ લગ્નમાં જે ભાઈઓ જોડાયા છે, જે પરિવારે એને લાભ લીધો છે, મારે એમને પણ બે હાથ જોડીને વિનંતી છે કે સમાજમાં બીજી આપણી દીકરીઓના લગ્ન થતા હોય ત્યારે સમાજમાં આવવાનું, સમાજમાં પોતાનાથી બનતો ફાળો આપવાનું ક્યારેય ભૂલે નહીં, ક્યારેય ન ભૂલે. કારણ કે આજે જે પરિવારની દીકરીઓ દીકરાઓ પરણે છે, ભવિષ્યમાં કોઈ બીજાની દીકરીઓ પરણવાની છે, તે દિવસે એમની પણ ફરજ બને છે કે આ સમાજમાં પોતાનાથી બનતું એટલું તમામ સહયોગ આપે, પોતાનાથી બનતો એટલો ફાળો આપે. આપણે આપણા સમાજની જે તાકાતની વાત કરી, હું અભિનંદન આપું છું અશોકભાઈ ભાલિયાને કે જેને શક્તિની વાત કરી. આપણે આ શક્તિને ભૂલી ગયા છીએ. આપણે યાદ કરીએ કે એવી શક્તિ, કઈ શક્તિ? સંસ્કૃતનો મને એક શ્લોક યાદ આવે છે, અશ્વમ નેવમ ગજમ નેવમ વ્યાઘ્રમ નેવચ નેવચ અજાપુત્ર બલિદજ્જા દેવો દુર્બલ ઘાતકા. આનો મતલબ કંઈક એવો થાય છે, કેવો મતલબ થાય છે કે બલિ ચડાવવામાં આવે ને, બલિ તો બલિ કોની ચડાવવામાં આવે છે? સિંહની, હાથીની કે ઘોડાની બલિ ચડાવવામાં નથી આવતી. બલિ ચડાવવામાં આવે તો કોની બલિ ચડાવવામાં આવે? બે કરતું બકરીનું બચ્ચું હોય એની બલિ ચડાવવામાં આવે છે. દેવો દુર્બલ ઘાતકા. ઈશ્વર પણ પેલો ઘા, દુર્બળ વ્યક્તિ ઉપર પેલો ઘા ઈશ્વર કરે છે. એટલે જીવનમાં દુર્બળ રહેવું કરતા, બકરીના બચ્ચાની જેમ જીવન જીવવું કરતા, સિંહની જેમ તાળ નાખીને જીવન જીવીએ. ખુદામાં આપણે ક્યાં કોઈનું બચાવી પાડીએ છીએ, ક્યાં કોઈનું લઈએ છીએ. આપણે જાણીએ છીએ, આપણે ખેતી કામ કરીએ છીએ, ખેત મજૂરી કરીએ છીએ, વર્ષોથી લોકોનું આપણે ખેતીમાં કામ કરતા હશું, ભાગેથી વાવતા હશું, પણ મને એક પણ એવો દાખલો યાદ નથી કે કોળી સમાજના એક પણ ભાઈએ કોઈની જમીન બચાવી પાડી હોય. આપણી ખુમારી ખાનદાની કોળી સમાજના એક પણ ભાઈએ કોઈ દિવસ કોઈની જમીન નથી બચાવી પાડી. આપણે જે કઈ કમાણા છે આપણી કાંડાની કમાણીથી. અરે મરચું ને રોટલો ભલે ખાતા હોય, પણ આપણા કાંડાની કમાણીનું ખાઈએ છીએ. હુકામ આપણે કેમ આપણે દુર્બળ બિચારા બાપડા આપણે શાના માટે છીએ? બિલકુલ આપણે દુર્બળ નથી, બિચારા નથી, બાપડા નથી. ઈશ્વરે આપણને પણ તાકાત આપી છે. એ તાકાતનો આપણે ઉપયોગ કરવાનો છે. એ ઉપયોગ ક્યાં કરવાનો છે? તો જે પણ વ્યક્તિ સમાજમાં સારા ધંધા ઉપર પહોંચ્યા હોય, તો મારે તેમને વિનંતી છે કે બીજો એક એવો વ્યક્તિ તૈયાર કરે કે ભાઈ હું એક આગળ વધ્યો છું, હું તને પણ હું એક જગ્યાએ પહોંચાડીશ. એવો એક સંકલ્પ કરે. એક વકીલ બન્યો હોય તો એક એવો નિર્ધાર કરે કે હું ભલે વકીલ બન્યો, મારા માવતરે મને ભલે બન્યા, પણ મારા સમાજ પ્રત્યે એટલી ફરજ છે કે હું આપણા સમાજમાં બીજા 5 એડવોકેટ પેદા કરીશ. પરિવર્તન આવતા વાર નહીં લાગે. એક ડોક્ટર એમ કહે છે કે હું ડોક્ટર બન્યો છું, હું MBBS બન્યો છું, MD બન્યો છું, હું MS બન્યો છું, હું બીજો એક ડોક્ટર પેદા કરીશ. સમાજમાં પરિવર્તન આવતા વાર નહીં લાગે. જરૂર છે આપણી ઈચ્છા શક્તિની, જરૂર છે આપણી શક્તિને આપણે કામે લગાડવાની, જરૂર છે એવી આપણા સમાજના ગૌરવ લેવાની. આપણે આપણા ગૌરવને ભૂલી ગયા છીએ. બે ગૌરવને ભૂલી ગયા છીએ. એ ગૌરવ ભગવાન બુદ્ધ જે આ સમાજમાં જન્મ્યા હોય, એવા વ્યક્તિઓ આ સમાજમાં જાય. ઝલકારીબાઈ કોલી, વિરાંગના ઝલકારીબાઈ કોલી જે સમાજમાં જન્મી હોય, એ સમાજનું આપણે ગૌરવ ભૂલી રહ્યા છીએ. આપણે એ સમાજનું ગૌરવ લઈએ અને માં ભવાનીને, માં ભગવતીને પ્રાર્થના કરીએ
કે આ કોળી સમાજમાં અમે જન્મ લીધો છે, તમે અમને કોળી સમાજમાં, હે માતે અમને કોળી સમાજમાં જન્મ આપ્યો છે. માં ભવાનીને પ્રાર્થના કરીએ કે જેટલા પણ જન્મ આપજે અમને કોળી સમાજમાં જન્મ આપજે. આટલી વાત કહીને મારી વાત પૂરું કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સમૂહ લગ્ન સમિતિના ભાઈ શ્રી મકાભાઈ, ભૂપતભાઈ તેમજ સમગ્ર ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ઈશ્વર તેઓને ખૂબ શક્તિ આપે. આ દાતાઓને, જેણે પણ આમાં દાતાઓ છે, આ કરિયાવરના દાતાઓ છે, રોકડ રકમના દાતાઓ છે, જેઓએ શારીરિક શ્રમ આપ્યો છે, જેઓએ સેવા આપી છે, એ તમામ વ્યક્તિઓને હૃદયપૂર્વક હું બિરદાવું છું. તમામને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અને આપ સર્વને ખૂબ મને શાંતિથી સાંભળી મને બોલવાની તક આપી એ બદલ આપ સર્વનો આભારી છું. અસ્તુ. ભારત માતા કી જય.